DW1 રીના જોન. તો ડીએસપીની છોકરી છે ને? રીના, તમે કોલેજમાં કયા વર્ષમાં ભણો છો? ફાઇનલ યરમાં છું સર. તમે સોશિયલ મીડિયા પર એક્ટિવ છો? હમ. તમે સ્ટીફનને કેવી રીતે ઓળખો છો? જવાબ આપો. એ તો એ સર તમે એ દિવસે સ્ટીફનને મળવા શા માટે ગયેલા? જવાબ આપો. સ્ટીફન મારો ઇન્સ્ટાગ્રામ ફોલોવર હતો. હું કોલેજના એક પ્રોગ્રામના સ્પોન્સરશિપ માટે મેં પોતે એમને કોન્ટેક્ટ કર્યો હતો. પ્રોગ્રામ પછી અમે સારા મિત્ર બની ગયા હતા અને જ્યારે અમે ક્લોઝ આવ્યા તો મને અહેસાસ થયું કે સ્ટીફનના ઈરાદા સારા નથી. આલે રીના, કમ ઓન ડિયર, પ્લીઝ પ્લીઝ રીના, કમ ઓન સ્ટીફન, તારા મગજમાં હંમેશા એ જ ચાલે છે. રીના, રીના પ્લીઝ પ્લીઝ રીના, સ્ટીફન રીના, છોડ મને. સ્ટીફન છોડ પ્લીઝ. રીના કમ ઓન, રીના, રીના, રીના કમ ઓન, Please leave કમ me. ઓન રીના, રીના કમ ઓન, રીના, સ્ટીફન, I don't like this. રીના પ્લીઝ, આઈ રિયલી લવ યુ, આઈ લવ યુ રીના, Please. રીના કમ છોડ ઓન મને. રીના પ્લીઝ, Please, Stephen, રીના છોડી પ્લીઝ દે. મારી વાત સાંભળ, Please, રીના Stephen, પ્લીઝ છોડી દે. પ્લીઝ મારી વાત સાંભળ, આવું નહીં કર. રીના, છોડી દે મને. રીના પ્લીઝ Please, મારી વાત Stephen, સાંભળ, છોડી દે. રીના મારી વાત Stephen, સાંભળ, please. રીના Please, સાંભળતી કેમ no. નથી? સ્ટીફન છું હું, તું હજી મને જાણતી નથી. તારા કરતા ઘણી સારી છોકરીઓ લઈને આવ્યો છું, સમજી? તું અહીંયાથી નહીં જઈ શકે, કશે પણ નહીં. સ્ટીફન, તે મને ધોકો આપ્યો. તું અહીંયાથી કશે નહીં જશે. સ્ટીફન, ચૂપ કર, છોડ મને. તારું મોઢું બંધ રાખ, સમજી? છોડ. તું જાણતી નથી હું કોણ છું. હા? ક્યાં જાય છે? બચીને જશે ક્યાં? અહીંયાથી તું નહીં ભાગી શકે, સમજી? Bloody cheater. હું સર્જન ડોક્ટર શાહજીને ફરીથી વિટનેસ બોક્સમાં બોલાવવાની તમારી પરવાનગી માંગુ છું. CW8 ડોક્ટર શાહજી. ડોક્ટર, તમારા પોસ્ટમોર્ટમ રિપોર્ટમાં લખ્યું છે કે મૃત્યુનું કારણ માથામાં થયેલી કોઈ ગંભીર ઈજા છે. યસ. એનું મૃત્યુ માથામાં બિયરની બોટલ મારવાને કારણે થયું છે? ના સર, બિયરના બોટલથી લાગેલી જખમ મૃત્યુનું કારણ નથી. મને લાગે છે માથા પર કોઈ ભારે વસ્તુના કારણે કે પછી પડવાથી મૃત્યુ થઈ ગઈ હોય કે પછી કોઈ વ્યક્તિએ એના માથા પર બહુ જોરથી માર્યું હોય સર. યોર ઓનર, ડીએસપીના મજબૂત પ્રભાવને કારણે આખો કેસ જટિલ બન્યો છે અને પોતાની દીકરીને બચાવવા માટે બલીનો બકરો મારા ક્લાયન્ટને બનાવવામાં આવ્યા છે. સ્ટીફનને મારવા માટે રીનાએ એના પર હુમલો નહોતો કર્યો. હુમલો આત્મરક્ષા માટે હતો. સ્ટીફન જેવા લોકો સોશિયલ મીડિયાથી છોકરીઓને લલચાવે છે અને એમનું ભવિષ્ય બરબાદ કરે છે અને આવી ઘટનાઓ તો રોજ થાય છે. જ્યારે મારા ક્લાયન્ટ રિસોર્ટમાં ગયા હતા ત્યારે એમનો ઈરાદો સ્ટીફનને મારવાનો કે એમના પર હુમલો કરવાનો હતો જ નહીં. મારા ક્લાયન્ટની રૂમમાં એન્ટ્રી થાય એ પહેલા જ સ્ટીફન મૃત્યુ પામી ચૂકેલો. કદાચ આવું ત્યારે બન્યું જ્યારે નશામાં ધૂત સ્ટીફન પોતે બેડથી નીચે પડી ગયો હશે. એટલે જ મારી આ અદાલતને વિનંતી છે કે મારા ક્લાયન્ટને સ્ટીફનની હત્યાના કેસમાંથી કોઈ પણ શરત વગર માનભેર છોડી દેવામાં આવે. The prosecution miserably fails in proving the charge framed against the accused. In the result, I hereby acquit the accused of the offence under Section 302 IPC.
Further, I hereby order that the Home Secretary of the state should conduct a departmental inquiry against the corrupt police officer involved in this case and punish them accordingly. બધા પાના પર મેજિસ્ટ્રેટની સિગ્નેચર્સ આવ્યા પછી ઓર્ડરની કોપી મળી જશે. કોર્ટના બધા નિયમો પછી જોજીને છોડી દેવામાં આવશે. હવે તો સચ્ચાઈ સામે આવી ગઈ ને. હા. હું તો પહેલેથી જાણતો હતો એ બેગુનાહ છે. હું એને બાળપણથી ઓળખું છું. મત્તુકુટ્ટી ક્યાં છે? જુઓને મીડિયાના સવાલોથી બચવા માટે જોજીની રાહ જોઈ રહ્યા છે. જોજી હવે છૂટી જશે. મારે જઈને મથુકુટ્ટીને આ કહેવું પડશે. ઠીક છે, હું જરા વકીલને મળીને આવું છું. જોજી જલ્દી જ આવી જશે. આ જુઓ આવી ગયો. બા, બેટા મેં તને કહ્યું હતું ને કે ભગવાન આપણને મુસીબતમાંથી બચાવી લેશે. અરે હવે તું શું કામ રડે છે? જોજી નિર્દોષ છે. જોજી ક્યાં છે? જોજી ત્યાં એમની સાથે છે. જોજી વકીલ સર, સર, મારો જીવ બચાવવા માટે થેન્ક યુ સર. થેન્ક યુ સો મચ સર. હું જાઉં છું. સ્ટીફન, અરે નીચ!